હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો ત્યારે આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી 1 ગુજરાતી 1 માં અગાઉ આપણે બીજો પાઠ એટલે કે બીજું કાવ્ય હિન્દ માતાને સંબોધન સમજ્યા અને એ કાવ્યને તમે મુખપાઠ પણ કરી લીધું હશે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિદલ આ પાઠ છે. એ પાઠના લેખક છે આપણા ડોક્ટર આઈ.કે. વીજળીવાલા. હવે આ પાઠ દ્વિદલ, જેમ કે બે ભાગ, દ્વિદલ જેમ આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ, દ્વિદલ જેના બે ભાગ થાય છે, બરોબર? મગ, મઠ, ચણા, વાલ, વટાણા આ બધા કઠોળના બે ભાગ થાય છે. તો એવા જ બે ભાગ લઈને એટલે કે બે વાર્તાના સ્વરૂપે આપણો દ્વિદલ પાઠ લઈને આવ્યો છે. બે ટૂંકી વાર્તાઓ આ દ્વિદલ પાઠમાં છે. તો ડોક્ટર આઈ.કે. વીજળીવાલા આ કવિ, આપણા કવિ છે એટલે કે લેખક, એમનો કવિ પરિચય આપી દઉં તો તેમનો જન્મ 14/7/1960 થયેલો. ડોક્ટર આઈ.કે. વીજળીવાલા નામ, કવિ પરિચય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ડોક્ટર આઈ.કે. વીજળીવાલા. તેમનો જન્મ ક્યારે થયો તે હાલ જીવિત છે, બરોબર? એટલે એમનું મૃત્યુ લખેલું નથી, એટલે આપણે માની લેવાનું છે. અને છે જ, એ હાલ જીવિત છે. જન્મ 14/7/1960. 14/7/1960. હવે વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર આઈ.કે. વીજળીવાલા અત્યારે હાલ ક્યાં રહે છે, શું કરે છે? તો એ ડોક્ટર આઈ.કે. વીજળીવાલાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયેલો છે. ક્યાં થયેલો છે? ભાવનગર જિલ્લાના અમરગઢમાં. ભાવનગર જિલ્લાના અમરગઢમાં. બરોબર? જન્મ ક્યાં થયો છે? કે ભાવનગર જિલ્લાના અમરગઢમાં. હવે તેઓ અત્યારે હાલ વ્યવસાય ડોક્ટર છે. શું છે? હાલ વ્યવસાય ડોક્ટર છે. પણ તેમને કવિતા અને ટૂંકી વાર્તા લખવાનો એટલો બધો શોખ, તો એમણે સાયલેન્સ પ્લીઝ, એ એક સરસ મજાની મોતીચારો, સાયલેન્સ પ્લીઝ, મોતીચારો આ બધા તેમના લેખ છે, લખાણ છે. પ્રેમનો પગરવ, ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. બહુ જ સરસ છે. સાયલેન્સ પ્લીઝ જ્યારે પણ તમે રજાઓમાં લાઇબ્રેરીમાં જાઓ ત્યારે આ વાંચજો, ખૂબ મજા આવે તેવી છે. એમની વાર્તાઓ કેવી હોય છે? એકદમ કંઈક ઉપદેશ આપે એવી હોય છે. તો ચાલો લખીએ એમણે કયા કયા પુસ્તકો લખેલા છે. ચાલો, સાયલન્સ પ્લીઝ, સાયલન્સ પ્લીઝ પુસ્તકો તેમના જાણીતા. એમણે લખ્યા છે તો ઘણા બધા, પરંતુ આ ખૂબ જ જાણીતા છે, ખૂબ જ જાણીતા. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ, મોતીચારો, પ્રેમનો પગરવ, બરોબર? આ બધા જ તેમના જાણીતા પુસ્તકો છે. ઉંદરભાઈને પાંખો આવી, લખીએ ઉંદરભાઈને પાંખો આવી, ઉંદરભાઈને પાંખો આવી. આ થયો આપણો કવિ પરિચય, બરોબર? હવે આપણે દ્વિદલ પાઠમાં ટૂંકી વાર્તાઓ બે આપેલી છે. એક આ તમારે
નોટમાં તમે જે CW નોટ લખો છો એમાં ટૂંકો પરિચય આ રીતે લખી લેજો જેથી તમને યાદ રહે. ચાલો હવે આપણે અહીં બે બોધ કથાઓ આપેલી છે એ સાદી અને સરળ શૈલીમાં લેખકશ્રીએ લખેલી છે અને અહીંયા બોધ કથામાં વાત કરવામાં આવી છે એક શિલ્પી છે. શિલ્પી એટલે કોણ? તો શિલ્પી એટલે પથ્થરમાંથી મૂર્તિ બનાવનાર. પથ્થર મોટો હોય એમાંથી સરસ મજાનું કોતરણી કરી અને મૂર્તિ બનાવનાર કારીગર એને કહેવાય શિલ્પી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ મૂર્તિ પહેલો આપણો દ્વિદળનું ટૂંકી વાર્તા છે. દ્વિદળ એનો એક ભાગ એટલે કે મૂર્તિ. ચાલો સમજીશું? છો ને તૈયાર? તો ચાલો આપણે પહેલું દ્વિદળનો પહેલું સમજીએ. પહેલો ભાગ છે મૂર્તિ. શું છે? મૂર્તિ. ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા અને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર પાઠ છે. ચાલો હવે એક માણસ એક વખત પોતાના ગામમાં એક મંદિર બની રહ્યું હતું. પોતાના ગામમાં શું બની રહ્યું હતું? એ મંદિર બની રહ્યું હતું અને એ નવું મંદિર બની રહ્યું હતું. નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો. એક માણસ હતો, એ નવું મંદિર બની રહ્યું હતું તે મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો. એટલે કે કેવું બનાવે છે તે જોવા માટે ગયો. શિલ્પી એટલે કારીગર, બરોબર? ચાલો એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા ગયો હતો કે લાવને મંદિર બને છે તો જોઈને આવો. ત્યાં જઈને એણે જોયું. શું જોયું? તો એક શિલ્પી હતો એટલે કારીગર પથ્થરની મૂર્તિ, પથ્થરમાંથી સરસ મજાની મૂર્તિ બનાવી રહ્યો હતો. એ એકાગ્રતાથી શેમાંથી મૂર્તિ ઘડી રહ્યો હતો? આરસપાનના પથ્થરમાંથી. આરસપાનના પથ્થરમાંથી મૂર્તિ ઘડી રહ્યો હતો. તો પેલા માણસે, જે માણસ આવ્યો હતો એને એ શિલ્પીના કામમાં ખૂબ રસ પડી ગયો. રસ પડવો એટલે એક રૂઢિપ્રયોગ છે, એ આપણે ગુજરાતી 2માં પણ જોઈશું. રસ પડો એટલે ધ્યાનપૂર્વક એ રૂઢિપ્રયોગ જોતા જ રહીએ એટલે આપણે ખ્યાલ રહે. રૂઢિપ્રયોગ રસ પડવો. રસ પડવો ને ખૂબ રસ પડ્યો. રસ પડ્યો એટલે કે ધ્યાનપૂર્વક જોવો. અહીંયા એ અર્થમાં આપણે લેવાનું છે ધ્યાનપૂર્વક જોવો. પાઠમાં આપણે આ અર્થમાં લેવાનું છે. તો ત્યાં એ એકાગ્રતાથી જે શિલ્પી મૂર્તિ ઘડી રહ્યો હતો આરસપાનના પથ્થરમાંથી, તો પેલો માણસ ને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં જઈને બેસી ગયો. હવે અચાનક તેનું ધ્યાન બાજુમાં પડેલી એક મૂર્તિ પર પડ્યું કે ભાઈ આની આ જ મૂર્તિ કેમ બનાવી રહ્યો છે? એને નવાઈ લાગી કે એને શિલ્પીને પૂછ્યું કે ભાઈ મંદિરમાં એક સરખી બે મૂર્તિ મૂકવાની છે કે શું? બે મૂર્તિઓની શી જરૂર છે? મૂર્તિ તો એક જ મુકાય. હવે શિલ્પી કહે છે ના, એક સરખી બે મૂર્તિ નથી મૂકવાની. એને જવાબ આપ્યો, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે. કેટલી મૂર્તિની જરૂર છે? એક જ મૂર્તિની. પરંતુ આ બીજી મૂર્તિમાં શું થયું છે? તો એને થોડું નુકસાન થયું છે. છેલ્લી ઘડીએ નુકસાન થવાથી મારે પડતી મૂકવી પડી છે, એવું શિલ્પીએ કહ્યું. પેલા માણસને હવે તો વધારે ઇન્ટરેસ્ટ થયો, વધારે રસ પડ્યો. પેલા માણસે ઊભા થઈ અને જે મૂર્તિ મુકાયેલી હતી એને ધ્યાનપૂર્વક જોઈ. ચારે બાજુથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ જ નુકસાન ન દેખાયું. શું થયું? કોઈ જગ્યાએ કાંઈ જ નુકસાન ન દેખાયું. એને ફરીથી ધ્યાનપૂર્વક નિહાળીને જોયું.
આશ્ચર્ય સાથે પેલા શિલ્પીને પૂછી જ નાખ્યું કે આ મૂર્તિમાં તો મને કોઈ નુકસાન દેખાતું જ નથી. તમને આમાં કોઈ નુકસાન દેખાય છે? એવું પેલા માણસે શિલ્પીને પૂછી લીધું. હવે શિલ્પી શું જવાબ આપે છે જુઓ. શિલ્પી કહે છે કે હા, એના નાક ઉપર એક નાનો ઘસરકો પડી ગયો છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને નાક પર એક નાનો ઘસરકો દેખાયો. શું? પેલી મૂર્તિના નાક પર એક નાનો ઘસરકો દેખાયો. એ માણસે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાના છો? હા, તો હવે શિલ્પીએ જવાબ આપ્યો કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ પર. ક્યાં મૂર્તિની સ્થાપના થવાની છે? 20 ફૂટ ઊંચા સ્તંભ પર અહીંયા મૂર્તિ મુકાવાની છે. ઓકે. હવે પેલા માણસને તો આશ્ચર્યનો પાર જ ન રહ્યો કે ભાઈ આટલી 20 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવાની હોય તો આટલો નાનો નાક પરનો ઘસરકો શું દેખાવાનો? બરોબર ને? હા. હવે એનાથી કહેવાય જ ગયું કે ભાઈ ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ પર કરવાની હોય તો ખોટી મહેનત શું કામ કરો છો? એમ એનાથી માણસથી શિલ્પીને કહેવાય જ ગયું. ત્યાં વળી કોણ જોવાનું છે? આપણને તો એવું જ હો કે ભાઈ ટીચર હોમવર્ક આપે કે કાંઈ લખવાનું આપે તો આપણે લખીએ જ નહીં કે ભાઈ ટીચર ક્યાં જોવાના છે? હે? પણ હું નથી જોતી, તમે પણ નથી જોતા, પણ કોણ જોવે છે? ભગવાન. એટલે તમને નહીં આવડે, બરોબર? એની અહીંયા વાત છે. કોણ જોવાનું છે એના નાક પરનો નાનો ઘસરકો? એમ પેલા માણસથી કહેવાય જ ગયું. વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? 20 ફૂટ ઊંચા સ્તંભ પર જો સ્થાપના કરવાની હોય તો આ નાનો ઘસરકો કોણ જોવાનો છે? કોઈને દેખાશે પણ નહીં. શિલ્પીએ હવે પોતાનું કામ હતું એ બધું મૂકી અને વાત કરી. એ માણસ સામે જોયું તો કીધું એ માણસને, પછી શિલ્પી હસીને બોલ્યો કે ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે, સાંભળજો, બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે પણ એની મને ખબર નથી. બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે એની મને ખબર નથી, પરંતુ હું ને મારો ભગવાન તો જાણીએ છીએ કે શું થયું છે. આવું શિલ્પીએ કહ્યું કે હું ને મારો ભગવાન તો જાણીએ જ છીએ ને. તો એટલું કહી અને ફરીથી પાછો શિલ્પી એકાગ્રતાથી મૂર્તિ ઘડવા લાગ્યો અને પોતાનું કામ એણે શરૂ કરી દીધું. પેલો ભાઈ નિશબ્દ બની અને બધું જોઈ જ રહ્યો. નિશબ્દ એટલે કાંઈ જ બોલ્યો નહીં. પેલો માણસ શિલ્પીને જોઈ જ રહ્યો. ચાલો આ એક ભાગ આપણે સમજ્યા. આ ભાગના શબ્દાર્થની સમજૂતી આપણે જોઈ લઈએ. ચાલો શિલ્પી એટલે શિલ્પ શાસ્ત્રી કે કારીગર.
સ્તંભ એટલે થાંભલો, નિઃશબ્દ એટલે શબ્દ વિનાનું, શાંત. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એક પાઠ હવે તમને સમજાઈ ગયો. તો આ જે પાઠ તમે એક ભાગ સમજ્યા એનો એક રૂઢિપ્રયોગ આપણે જોઈએ. એ છે નિઃશબ્દ બની જવું. એનો અર્થ થાય ચૂપ થઈ જવું. શું થાય? ચૂપ થઈ જવું. એકાગ્રતાથી મૂર્તિ ઘડી રહ્યો હતો. કેવી ઘડી રહ્યો હતો? એકાગ્રતાથી, એટલે ધ્યાનપૂર્વક. બરોબર? ચાલો આપણે લખીએ એકાગ્રતા તે ધ્યાન. ચાલો અહીંયા રૂઢિપ્રયોગ આપણે લખીએ નિઃશબ્દ બની જવું. નિઃશબ્દ બની જવું એનો અર્થ થાય શાંત થઈ જવું. ઓકે, ચાલો હવે તમને આ પહેલા જે આરસપાણ એટલે શું કે એક જાતનો સફેદ પથ્થર તમે પણ જોયો હશે. લીસો પથ્થર આવે, ચળકતો એવો લીસો પથ્થર આવે છે. અને આશ્ચર્ય એટલે નવાઈ થાય એનો અર્થ વિદ્યાર્થી મિત્રો. નવાઈ એટલે આશ્ચર્ય, નવાઈ આશ્ચર્ય, અચંબો, ઓકે, આશ્ચર્ય, અચંબો. બરોબર? ઘસરકો એટલે કાપો, આંકો. ઘસરકો એટલે કાપો, આંકો. ઓકે, ચાલો હવે આપણે નિઃશબ્દ એટલે મેં સમજાવી દીધું, ચૂપ, શાંત. બરોબર? શબ્દ વિનાનું. હવે આપણે બીજો પાઠ જોઈએ એટલે કે દ્વિદલ. એનો બીજો ભાગ એક આપણે સમજ્યા અને બીજો છે જો બીજો ભાગ છે સ્વ મૂલ્યાંકન. શું છે? સ્વ મૂલ્યાંકન. આ બે ભાગથી આપણું દ્વિદલ બનેલું છે. દ્વિદલ એટલે બે ભાગ. સમજાય વિદ્યાર્થી મિત્રો? દ્વિદલ. ચાલો હવે બીજો પાર્ટ આપણે સમજીએ. એક યુવક હતો. એ યુવક પરદેશમાં રહેતો હતો અને પરદેશમાં રહેતો હતો અને એ યુવક એક સ્ટોલમાં દાખલ થયો. ક્યાં ગયો? એક સ્ટોલમાં. કેમ ગયો એ હવે આપણે જોઈએ. દુકાનદાર સાથે તેણે નમ્રતાથી વાત કરી કે મને આ પબ્લિક ફોન વાપરવાની એને મંજૂરી માંગી દુકાનદાર પાસે કે આ પબ્લિક ફોન છે એ પબ્લિક ફોન મને વાપરવા માટે આપો ને, એની મંજૂરી માંગી. સ્વમૂલ્યાંકન એટલે વિદ્યાર્થી મિત્ર પોતાના જાતનું મૂલ્યાંકન. પોતાના જાતનું મૂલ્યાંકન. આપણે કદી કર્યું છે પોતાના જાતનું મૂલ્યાંકન કે મને કેટલું આવડે છે, કે મારા કામથી સામેવાળો સંતોષ છે કે નહીં, એ અહીંયા વાત કરવામાં આવી છે. સ્વમૂલ્યાંકન એટલે કે પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી. સ્ટોર એ ઇંગ્લિશ શબ્દ છે. સ્ટોર એટલે દુકાન. બરોબર? પબ્લિક ફોન એટલે બધા જ ફોનને વાપરી શકે એ માટેનો ફોન. દુકાનદારે શું કીધું? હા. હવે યુવકના હાથ હતા મેલા. શું હતા? યુવકના હાથ મેલા હતા અને ખરાબ હતા. એટલે એ હાથ મેલા હતા તેથી એણે શું કર્યું? સ્પીકર ફોન કર્યો. શું કર્યું? સ્પીકર ફોન કર્યો.
ને સ્પીકર ફોન પર વાત કરવા લાગ્યો. હવે જે સ્ટોર હતો એ સ્ટોરમાં કોઈ ગ્રાહક હતું નહીં, એટલે એ સમયે સ્ટોરમાં કોઈ હાજર ન હોવાથી દુકાનદાર એકદમ કેવા હતા, નવરા જેવા હતા. એકદમ સમય એમની પાસે હતો, કોઈ બીજા ગ્રાહક નહોતા, કોઈ ગ્રાહક નહોતા, એટલે એનું ધ્યાન પેલો જે યુવક વાત કરતો હતો ને એની તરફ એ દુકાનદાર એની વાત સાંભળી રહ્યો. જે યુવક વાત કરતો હતો એની વાત સાંભળતો હતો. સામે છેડે એક સ્ત્રી વાત કરી રહી હતી. કોણ વાત કરી રહ્યું હતું? એક સ્ત્રી વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? તમારે ત્યાં લોન આપવાનું કામ, લોન જે તમારી હોય એને કાપવાનું કામ તમે આપી શકો ખરા? હવે સામે છેડેથી સ્ત્રીએ જવાબ આપ્યો. સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં જે માણસ રાખેલો છે એ માણસથી એના કામથી મને પૂરેપૂરો સંતોષ છે. મેં માણસ રાખી લીધેલ છે. સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો કે નહીં ભાઈ, લોન કાપવા માટે તો મેં માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ, અમારે ત્યાં રાખેલ માણસને, તમારે ત્યાં જે માણસ રાખેલો છે એ માણસને જે પગાર આપતા હોય એના કરતાં થોડો ઓછો આપજો. અડધા પગાર આપજો, અડધો પગાર. કેવો? અડધો પગાર આપજો. અડધા પગારમાં હું તમને લોન કાપી આપીશ. આપણે કહીએ તો હા, સરસ માણસ મળી ગયો, હા, પેલાને તો મારે વધારે પૈસા આપવા પડ્યા અને ઓછા આપવાના. પણ આપણા અહીંયા આ પાઠમાં સામે છેડેથી જે સ્ત્રી છે એ શું કહે છે એ સાંભળીએ. સામે છેડેથી સ્ત્રી બોલી અને કહ્યું કે ના ભાઈ, હાલ લોન કાપવાનું જે કામ છે એ માણસ કામ કરે છે, તેનાથી મને કોઈ ફરિયાદ નથી. એ ભાઈ જે કામ કરે છે ને એ ભાઈથી મને કોઈ ફરિયાદ નથી. સ્ત્રી બોલી. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે સાથે હું બીજું વધારાનું કામ પણ કરી આપીશ. શું જુઓ તો ખરા, શું વધારાનું કામ પાછો કહે છે? આજુબાજુનો તમારા ઘરનો જે રસ્તો છે ને, હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી દઈશ. એ પણ કોઈ પણ વધારાની રકમ વગર, કોઈ પણ વધારાની રકમ નહીં લઉં. હવે આવું જો આપણને મળે ને તો સોનામાં સુગમ. આપણે તો કહીએ હા ભાઈ, કાલથી જાય જજે, મારે તો વધારાનું આગળની જે ઘરની આજુબાજુની જગ્યાએ સાફ થાય, અડધો પગાર આપવાનો અને કામ પણ વધારે કરે, હે ને? આપણે તો એવું જ વિચારીએ, પણ આ સ્ત્રી એવું નથી વિચારતી. એ કહે છે, પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે ના ભાઈ, આભાર, તમારો આભાર. હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરેપૂરો સંતોષ છે. મેં જે માણસ રોકેલો છે એના કામથી મને પૂરેપૂરો સંતોષ છે. આ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જે કામ કરીએ એ કામથી સામેવાળાને સંતોષ થવો જોઈએ. આપણે કામ એટલું સરસ કરીએ કે સામેવાળો આપણને કહે કે ના ભાઈ, તું હવે જતો નહીં, હા, તું નહીં હો તો મારું કામ અટકશે. આ થવું જોઈએ. અને આ સ્વમૂલ્યાંકન પાઠમાં આપણે સમજવાનું છે, આ ભાગમાં સમજવાનું છે. હવે આટલી વાત થઈ અને આટલી વાતચીત પૂરી કરી અને પેલો યુવક હતો ને એ ખુશખુશાલ થઈ ગયો. યુવતીએ તો ના પાડી દીધી કે ના ભાઈ, હો, મને જે માણસ મેં રાખેલો છે ને એનાથી મને પૂરેપૂરો સંતોષ છે. યુવક તો ખુશખુશાલ ચહેરે ફોનનો સ્પીકર એને
બંધ કર્યું. દુકાનદારનો ફરી એણે એકવાર આભાર માન્યો કે તમે મને પબ્લિક ફોન વાપરવા માટે આપ્યો, થેન્ક યુ, આભાર. આભાર માનીને જવાની તૈયારી કરતો જ હતો અને એવામાં એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો કે આ ભાઈ આવતો ખરો. પાસે બોલાવ્યો અને કહ્યું કે મેં તારી બધી જ વાતચીત સાંભળી છે. તને પેલી સ્ત્રીએ ના પાડી છતાં તું ખુશ છે. પેલી સ્ત્રીએ તને કામ પર રાખવાની ના પાડી આ સાંભળીને તું ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પરની નિરાશાની કોઈ રેખા નહોતી. એને તો હસતો હતો. એને નિરાશા નહોતી થઈ. કેમ? એ દુકાનદારને કહે છે જરાય તો ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં આ કુમારી દુકાનદારને સ્પર્શી ગઈ કે જો સામેવાળી સ્ત્રીએ ના પાડી છતાં એનું મોઢું પડી નથી ગયું કે મને એણે ના પાડી દીધી. પણ એને એના કામ ઉપર એટલો ગર્વ હતો કે હું ક્યાંય પણ જઈશ તો મારું કામ દેખાશે. શું દેખાશે વિદ્યાર્થી મિત્રો? કામ. આપણે પણ આપણું કામ એટલું વ્યવસ્થિત, હા માણસ છીએ, ભૂલ થાય, પણ એ ભૂલને સુધારતા સુધારતા આપણે કામને એટલું સરસ બનાવીએ કે એ કામ આપણાને આપણે ઉપર ગર્વ થવો જોઈએ કે ના એના કામમાં પરફેક્શન છે જ. આટલું સરસ કામ ભૂલો ધીમે ધીમે સુધારતા સુધારતા, શું કહું છું વિદ્યાર્થી મિત્રો? ભૂલો ધીમે ધીમે સુધારતા સુધારતા નિરાશ નહીં થવાનું અને આપણે આગળ વધીએ. તો હું તમને એક વાત કહું. તમે નાના હતા ત્યારે તમને ચાલતા આવડતું હતું? બોલતા આવડતું હતું? ના. તમને કક્કો પણ નહોતો આવડતો. તમને એકડા પણ નહોતા આવડતા. તમે કેટલી વાર એકડો ગુટ ગુટ કરીને જાડો પાડો બનાવ્યો, કેટલી વાર પડ્યા અને કેટલી વાર ઊભા થયા, હે ને? ત્યારે તમને ચાલતા આવડ્યું ને? તે નિરાશા જીવનમાં લાવવાની નહીં. હવે પેલા યુવકે હસતા હસતા હવે શું કહે છે? કહ્યું કે પેલી સ્ત્રીએ, દુકાનદાર કહે છે કે પેલી સ્ત્રીએ તને કામ પર ના પાડી છતાં તું ખુશ થઈ ગયો. એ ખુમારી એ વાત મને ખૂબ ગમી. એને ભલે ના પાડી પરંતુ હું તને નોકરી પર રાખું છું. દુકાનદારે કહ્યું પરંતુ હું તને કામ પર બોલાવવા માટે તૈયાર છું. મારે ત્યાં કામ કરીશ એવું દુકાનદાર કહે છે. પેલા યુવકે હસતા હસતા ના પાડી દીધી. દુકાનદારને નવાઈ લાગી. એણે કહ્યું પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રી પાસે નોકરી માંગતો હતો કે મારી નોકરીની આજીજી કરતો હતો, વિનંતી કરતો હતો. આજીજી કરવી એટલે આગ્રહભરી વિનંતી કરવી. આ રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. પેલી સ્ત્રી પાસે તો કામ માટે રીતસરની આજીજી કરતો હતો. કામ નહોતું જોઈતું તો પછી આવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ મેડમને ત્યાં કામ કરું છું. શું કહે છે? હું જ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે તે તપાસવા માટે જ મેં તેમને ફોન કર્યો હતો, જેથી કરી અને મારા કામ અંગેનો મને ખ્યાલ આવે કે હું જે કામ કરું છું એ કામથી મારી મેડમને સંતોષ છે કે નહીં. એ જ યુવક એ મેડમને ત્યાં કામ કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, એણે પોતાની જાતનું મૂલ્યાંકન કરવા માટે મેડમને ફોન કર્યો હતો. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપી અને એ યુવક ત્યાંથી વિદાય લીધી, ત્યાંથી ગયો. દુકાનદાર એને જોતો જ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીત, કઈ સ્વમૂલ્યાંકનની રીત
ને બિરદાવતો રહ્યો. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાયું ને? દ્વિદલ એક મૂર્તિ અને એક સ્વમૂલ્યાંકન. બરોબર, તો આ દ્વિદલ માં બંનેમાં આપણને બોધ મળે છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વમૂલ્યાંકનમાં સમજ પડી ગઈ હશે. એ પહેલા આપણે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ CWની નોટમાં લખી લઈએ. આ લખી લો. બીજો ભાગ આપણો જે સ્વમૂલ્યાંકન છે એના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ હું લખાવું છું. ચાલો પહેલા લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ એને આપણે આગળ સ્વમૂલ્યાંકનના સમજી લઈએ. સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્ય આંકવું. સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્ય આંકવું. ઓકે, આજીજી કરવી એટલે વિનંતી કરવી. એટલે વિનંતી કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? હવે વાત સ્પર્શી જવી, વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું. વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું. ઓકે, સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે વાત સ્પર્શી જવી એટલે વાતની અસર થવી. વાત સ્પર્શી જવી એટલે વાતની અસર થવી. ઓકે, ચાલો હવે સ્વમૂલ્યાંકનમાં મંજૂરીનો અર્થ થાય પરવાનગી. મંજૂરી એટલે પરવાનગી. ઓકે, આમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો પણ છે. પબ્લિક ફોન એટલે અવાજ સાંભળતું એક એવું અલગ સાધન, ટેલિફોન. બરોબર, ગ્રાહક એટલે ગ્રાહક, ખરીદનાર. ગ્રાહક એટલે ગ્રાહક, ખરીદનાર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. શબ્દાર્થ અને રૂઢિપ્રયોગમાં પણ સમજ પડી ગઈ હશે. આ તમારે CWની નોટમાં લખવાનું છે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ.